જૂનાગઢ શહેર અને જિલ્લાના તમામ તાલુકાઓમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી સોરઠના ડેમો ઓવરફ્લો થયા છે। માળિયાહાટીના ભાખરવડ ડેમ અને માણાવદરનો રસાલા ડેમ ઓવરફ્લો થતા તો જૂનાગઢના મોટાભાગના ડેમો પુષ્કળ પ્રમાણમાં નવા નીરની આવક થઈ રહી છે। સમગ્ર સોરઠમાં 5 ઇંચથી લઈને 10 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હોવાથી જ્યાં નજર પડે ત્યાં માત્ર પાણી નજરે પડે છે। બપોરથી ભારે વરસાદ સમગ્ર સોરઠમાં વરસી રહ્યો છે, જેને લઈ નદી નાળાઓ બે કાંઠે વહેવા લાગ્યા છે અને તમામ તાલુકાઓમાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે। જૂનાગઢ શહેર, કેશોદ, માણાવદર, માળિયા, મેંદરડા સહિત તમામ જગ્યાએ સારો વરસાદ વરસી રહ્યો છે અને રાત આખી વરસાદ વરસ્યો છે અને હાલમાં પણ વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદથી ફરી ઘેડના ગામોમાં નદીઓના પાણી ફરી વળ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે અને મૂળિયાસા ઘેડમાં હાલમાં જ્યાં જુઓ ત્યાં કેડસમાં પાણી ભરાયા હોવાનું જાણવા મળ્યું છે અને લોકોની મુશ્કેલીઓ વધી રહી હોવાનું જાણવા મળ્યું છે। ધમાકેદાર વરસાદને લઈ હાલમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે। સમગ્ર સુરતમાં ગઈકાલથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે અને સુરતમાં ગઈકાલ બપોર પછી જે શરૂ થયેલો વરસાદ સતત એકધારો વરસાદ વરસી રહ્યો છે અને જ્યાં જુઓ ત્યાં પાણી થઈ રહ્યું છે। જૂનાગઢના ડેમોની વાત કરવામાં આવે તો જિલ્લાના તમામ ડેમોમાં નવા નીર આવ્યા છે અને જૂનાગઢના માળિયાના ભાખરવડ ડેમ ઓવરફ્લો થયો છે, માણાવદરનો રસાલા ડેમ ઓવર થયો છે। આ માણાવદર, માંગરોળ, કેશોદ, મેંદરડા સહિત જૂનાગઢના તમામ વિસ્તારોમાં સારા પ્રમાણમાં વરસાદ ગઈકાલથી અત્યાર સુધી વરસી રહ્યો છે, જેને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી નજરે પડે છે અને શહેરના અનેક વિસ્તારોમાં અને તાલુકાના અનેક વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાની ઘટના સામે આવી છે। આમ સતત વરસી રહેલા વરસાદને કારણે લોકોને હાલ તો પાણીની સમસ્યા વેઠવી પડી છે। તો બીજી તરફ કેશોદના ઘેડ પંથકના અનેક ગામોમાં પણ પાણી ફરી વળ્યા છે અને મૂળિયાસા ઘેડમાં ભારે પાણી ફરી વળ્યા હોવાનું જાણવા મળ્યું છે। તો બીજી તરફ જૂનાગઢના અનેક વિસ્તારોમાં પણ પાણી, શહેરોના બજારો અને વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે। આમ જિલ્લામાં સમગ્રમાં વરસાદ સારા પ્રમાણમાં પડી રહ્યો છે અને હાલ પાણીની સમસ્યા ભરાઈ જવાની અનેક જગ્યાએથી ફરિયાદો સાંભળવા મળી રહી છે અને અનેક ડેમોમાં ઓવરફ્લો થવાની તૈયારી ઉપર આવી ગયા છે। આમ સમગ્ર જિલ્લામાં 5 થી લઈને 12 ઇંચ સુધીનો વરસાદ હાલમાં વરસી ગયો હોવાનું જાણવા મળ્યું છે અને હાલ પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।